વાવણીની શરૂઆત કરી દીધી અને જો હજી એટલું આપણે વવાણું છે. જો હીરાભાઈ છે આપણે તો માંડવીમાં જો આપણે દવા ભેરવી છે. જો આ સાપ નો પાવડર છે એ છોડને ઉગાવવામાં ફાયદો કરે અને બીને જીવ જંતુ કોઈ ખાય નહીં. આ બધા ખેતરોમાં તો હજી પાણી પડ્યા છે. આપણી બાજુમાં જ અહીંયા એક વાવે છે ભરતભાઈ 4 દાતાથી જો વાવેતર થાય છે. મોટા શક્કર ચડાવેલા છે. ધરતીની વળણી છે જેવી માંડવી છે. આપણે જો આ ખેતરમાં હવે વાવેતર શરૂઆત કરી દીધી. આ ખેતર જો હવે પૂરું થઈ ગયું. આ ખેતરે જો વવાઈ ગયો. હીરાભાઈ આ રામભાઈ ગોરડ મારા પાડોશી. શું હાલે રામભાઈ? સારું. સાહેબ આગળ કીધું ફોન કર્યો રામભાઈ આગળ આવવો જોઈએ. હવે ભજીયા હાઈજી આપણે ખાવાના છે. ઘેર આવી જઈજો. અહીંયા હીરાભાઈ બેઠા, અનિલભાઈ આવ્યા. આપણે વેદાભાઈ. શું હાલે વેદાભાઈ? સારું. આપણે જો અહીંયા ઘર પાસે પાછું વાવેતર માંડવીનું ચાલુ છે. વાથી પૂરું કરીને જો હજી શરૂઆત કરી. 2 ગુઠલું વર્યા હે. ચાલો તો જો માંડવી આપણે વવાઈ ગઈ કમ્પ્લીટ. છેલ્લી હેઠામાં હતી દેવાઈ ગઈ અને હવે જો અંધારું પણ થઈ ગયું છે થોડું. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર. અને અત્યારે જો આપણે વાવણીની શરૂઆત કરી દીધી અને જો હજી એટલું આપણે વવાણું છે. જો હીરાભાઈ છે આપણે અને જો અહીંયા આપણે બાજુમાં પણ ચાલુ છે પાયર. જો એટલું વવાણું. મોટા ટ્રેક્ટર થી માંડવી વાવી અત્યારે અને 23 માંડવી છે. તો માંડવીમાં જો આપણે દવા ભેરવી છે. જો આ સાપ નો પાવડર છે એ છોડને ઉગાવવામાં ફાયદો કરે અને બીને જીવ જંતુ કોઈ ખાય નહીં. તો જો સાપનો પાવડર આપણે માંડવીના બીની અંદર ભેરવીએ છે. જો આવા થયા છે બી અને માંડવી છે 23. બહુ ઝીણી પણ નથી, બહુ જાડી પણ નથી, મીડિયમ સાઈઝની છે. એટલે વાવેતર પણ સારું થાય. જો મોટા બી હોય ને તો એ નાખવા વધારે પડે, કેમ કે ઊણીની અંદરથી પછી જેનું શક્કર હોય ને એમાં નીકળવામાં થોડીક તકલીફ થાય. તો જો હીરાભાઈ છે. જો અહીંયા સુધી આપણે વાવવાનું છે હજી બાકી. જો એટલું વવાઈ ગયું.
જો એટલું હોવાઈ ગયો, એટલું બાકી. આ બાજુ થોડોક હજી ભીનું હે. હીરાભાઈ બેઠા. આ બધા ખેતરોમાં તો હજી પાણી પડ્યા હે. આપણી બાજુમાં જ અહીંયા એક વાવે હે ભરતભાઈ, અને એક અહીંયા આપણી ઉપર વાવે એ જે મિની ટ્રેક્ટર ચાલુ. ચાર દાતાથી જો વાવેતર થાય છે, મોટા શક્કર ચડાવેલા હે, ધરતીની વળણી હે, જેવી માંડવી હે. એટલું હોવાઈ ગયું ને એટલું બાકી છે આ હેઠા સુધી. હવે તો આપણે જો આ ખેતરમાં હવે વાવેતર શરૂઆત કરી દીધી. આ ખેતર જો હવે પૂરું થઈ ગયું. બપોર સુધી આ ખેતરમાં થયું વાવેતર, અને બપોર પછી જો આ ખેતરમાં આપણે શરૂઆત કરી. જેટલું હોવાનું હજી જો એટલું બાકી છે પાછળનું. જાબડામાં સાહ નાખેલા હતા, એટલે વાવેતર તો બહુ સરસ થાય. તો હવે બાકી છે થોડોક. આ ખેતરે જો હોવાઈ ગયો. હીરાભાઈ ને વિડીયોમાં લઈ લીધા આપણે. અહીંયા કેવું મસ્ત પાણી પીરું. આપણે રામભાઈ ગોરડ. તો આ ખેતરમાં જો આપણે શરૂઆત કરી દીધી. ઓલા બે ખેતર વવાઈ ગયા હે, નદી વાળું ને જા સામેનું. હવે આ ખેતરમાં જો હમણાં શરૂઆત કરી.
ઓલી બાજુ થોડુંક ભીનું છે એટલે હાવ સામેના સેટા સુધી વાવેતર થાય એમ નથી. જેટલું સુકાઈ ગયેલું છે એટલું બધું વાવી દેવાનું છે. આજ થોડું ઘણું રહી જાય અહીંયા, કેમ કે બહુ ભીનું હે. આ રામભાઈ ગોરડ મારા પાડોશી. શું હાલે રામભાઈ? સારું. સાહેબ આગળ કીધું ફોન કર્યો રામભાઈ, આગળ આવવો જોઈએ. હવે ભજીયા હાંજે આપણે ખાવાના છે, ઘેર આવી જઈજો. બી આગળ જો સા ને બે આવી જાય બી ને. હા રામભાઈ અમે હુતા જ નથી રામભાઈ. તમે ભાઈ હુતા તો હોય મારે ઠીકો ભાઈ થી ભાવ તો 5 વાગ્યાનું વાગ્યું ત્યાં સુધી તમે બે હુતા. તો મિત્રો હવે આ ખેતરમાં પણ જો એટલો ખૂણો હવે બાકી હે વાવવાનો. જ્યાં મગફળી આપણે આ ત્રીજું ખેતર હમણાં પૂરું થાય. આ ખેતરમાં થોડુંક નીચેના ભાગમાં રહી ગયું હે, એ ભીનું બહુ હતું. અહીંયા હીરાભાઈ બેઠા, અનિલભાઈ આવ્યા. આપણે વેદાભાઈ. શું હાલે વેદાભાઈ? સારું. એમ ઘોડાદલ ગામમાં માંડવી તમારે જયદીપભાઈ તમે વાવો છો ને? હા તમે બહુ ખુશ થઈએ છીએ. એનું કારણ શું છે કે આપણે ખેતી કામ તો કરવું જ પડે. હા કાયદેસર ખેડૂત મિત્રો ને આપણે બધાને ભેગું રહેવું પડે, સાથ આપવો પડે. એ આપણી ઈચ્છા છે તો અત્યારે આપણે સાથ આપતા હોય. માંડવી અવાર સારી થાય કે નહીં? માંડવી બહુ સરસ થાય છે. તો વરસાદ એ સારો થયો. અત્યારે મોસમ નો વરસાદ મગફળી માટેનો છે અને અત્યારે ફ્રી સેવા આપેલી છે. વરસાદે વિરામ આપ્યો, વાવેતર એ સારું થઈ રહ્યું છે. વાહ વેજાભાઈ વાહ. ઈ વેજાભાઈ આપણે તો આપણે જો અહીંયા ઘર પાસે પાછું વાવેતર માંડવીનું ચાલુ છે, વાથી પૂરું કરીને જો હજી શરૂઆત કરી. 2 ગુંઠલું વર્યા હે. અને હવે સાંજ પણ જો પડી ગઈ, હવે દી આથમો હે. વાતાવરણ પણ થોડુંક વરસાદ જેવું થઈ ગયું હે. જો હીરાભાઈ બેઠા આપણે. અનિલભાઈ જો ટ્રેક્ટર માં બેઠા. ચાલો તો જો માંડવી આપણે વવાઈ ગઈ કમ્પ્લીટ. છેલ્લી હેઠામાં હતી દેવાઈ ગઈ.
અને હવે જો અંધારું પણ થઈ ગયું છે થોડું થોડું. 3 ખેતરું અને આ વવાઈ ગયું 4થું ખેતર. 4 ખેતર વાવી દીધા અત્યારે. વાગી ગયા છે 6:45 થાય આગળ. સવારના શરૂ કર્યું હતું આપણે. સવારે 9ની આસપાસ શરૂ થઈ ગયું હતું. તો મિત્રો આ વિડીયો પણ હવે આપણે અહીંયા સમાપ્ત કરીએ. જો હીરોભાઈ થોડાક જાય બી ઢોરાણા હતા તો જઈ વીણે છે. રામદેવ પીરે જો પૂજા થાય છે, તમને થોડો થોડો અવાજ આવતો છે ઝાલરનો. તો ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દીજો, કોમેન્ટ કરી દીજો. તો ચાલો હવે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય સીતારામ.